ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહાવિચિંતે ત્વમ સુકાંતભૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગ દેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અમદાવાદ બિરાજમાન નારાયણ દેવની સ્મૃતિએ સહિત જેમનો દિવ્ય અને ભવ્ય મૂર્તિ સ્થાપના ઉત્સવ આ ત્રિદિનાત્મક આપણે અહીંયા વિન્સ્ટનને આંગણે ઉજવ્યો એવા આપણા વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર વિન્સ્ટનની અંદર બિરાજમાન પ્રગટ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આપણી આ ઉત્સવની છેલ્લી સભા અને એની અંદર ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનની અસીમ કૃપાથી આજે કેનેડાની ધરતી ઉપર વિન્સ્ટનને આંગણે આપણો મંદિરનો જે સંકલ્પ હતો એ સાકાર થયો અને આ ત્રિદિનાત્મક ઉત્સવ દ્વારા ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો કથા વાર્તાનું આપણે અહીંયા રસપાન કરતા કરતા ભગવાનની મહાપૂજા વગેરેનું આનંદ લેતા ભગવાનના મૂર્તિને આપણે મંદિરની અંદર પધરાવી છે. આમ જુઓ તો આ ઉત્સવની આ પ્રસંગની આજે આ છેલ્લી સભા એટલે કે પૂર્ણાવતીનો સમય છે, પણ આપણા જીવનની અંદર આ ઉત્સાહ છે ને એની ક્યારે પૂર્ણાવતી ન થાય એનું બધા ભક્તોએ કાળજી લેવી. આ ઉમંગ છે ને જે આજે આનંદ પ્રસંગ હંમેશા એ નિર્માણ થતા હોય અને શાસ્ત્ર એમ કહે છે કે સારા પ્રસંગોને પૂર્ણાવતી નથી હોતી પણ વિરામ હોય છે, અલ્પ વિરામ એટલે પોઝ જેને કહેવામાં આવે, પછી પાછી કન્ટિન્યુ થાય, વળી પાછું પોઝ લે. એમ જ્યારે ભગવાનની ભક્તિનો માર્ગ, સત્સંગનો માર્ગ, એમાં વચનામૃતમાં મહારાજે વિશેષ કરીને કીધું કે સંસારના જે પદાર્થો છે ને એની પ્રાપ્તિની અંદર જીવાત્માને સંતોષ થવો જોઈએ, હાશકારો થવો જોઈએ કે ઘણું આપણે કમાણા, ઘણું લીધું, ઘણું કર્યું. પણ સત્સંગની અંદર, ભગવાનની ભક્તિની અંદર અને સેવાની અંદર એ હાશકારો ન થાય એ યોગ્ય છે. આપણને એની અંદર વધારે વિશેષ ને વિશેષ ઉમંગ અને ઉર્જા હોવી જોઈએ અને નિત નવીન એવી ઉર્જા સાથે આપણે સત્સંગમાં જેમ જઈએ. મહારાજ કે પહેલી વખતે જ્યારે ભગવાનના દર્શન થયા હોય અને જેવો મનમાં ઉમંગ અને આપણને ઉત્સાહ ઉમંગ જાગૃત થયો હોય એ જ્યારે જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ ને ત્યારે આપણને એવો નિત નવોનો આપણને ઉત્સાહ અને ઉમંગ હોવો જોઈએ. આ સત્સંગની દર્શનની ભક્તિની રીત છે, વચનામૃતમાં મહારાજે સમજાવ્યું છે. એટલે ખરેખર આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. 3 દિવસથી સંતોએ ખૂબ સુંદર અહીંયા મહેનત કરીને, કારણ કે ત્યાં ઇન્ડિયાની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો પ્રસંગો હોય અને એને પૂર્ણ કરીને અમારી સાથે અહીંયા વિચરણ કરવું ને જેમ બધા સંતો કે અહીંયા અમારે દેશ મોટા ને પાછા અમેરિકા અને કેનેડા બંને આમ સાઇઝની અંદર વિસ્તારની અંદર મોટા દેશ એટલે દોડાદોડી ઘણી બધી હોય, પણ છતાંય એ રાત દિવસ પોતાના શરીરની કે આરામની ન ચિંતા કરીને સત્સંગને પોષણ અમારી સાથે બધા સંતો અહીંયા આવતા હોય અને અહીંયા સુંદર આપણને ભગવાનના ત્રિદિનાત્મક જેમ છપે સ્વામી વાત કરી હમણાં કે ત્રિદિનાત્મક કથાની અંદર સમગ્ર ભાગવત અને એમાં દશમસ્કંદ એનો સમાવેશ કરવો, એને ન્યાય આપવો એ શક્ય નથી, કોઈ દિવસ શક્ય ન બને. આમ તો મહિનો કથા કરો તોય ન ખૂટે એવું એની અંદર અખૂટ જ્ઞાન છે, પણ છતાં જે મહત્વના પ્રસંગો હતા એને આવરી લઈને કંઈક ભગવાન સંબંધી ચરિત્રો આપણા જીવનમાં ઉતરે. જો કથા અસર ક્યારે કરે, દવા અસર ક્યારે કરે? આપણે ઘણી વખત સત્સંગમાં કહેતા હોઈએ છીએ કે દવાને જ્યારે તમે આરોગો અને પચાવો ત્યારે એની અસર થાય. કદાચ બોટલ કે ટેબ્લેટ્સ લાવીને તમે ફ્રીજમાં કે કબાટની અંદર તમારા શોકેશમાં મૂકી દીધી હોય અને એનો તમે સેવન ન કરો અથવા તો એમાંથી એ ટીકડી લઈને ખાઓ નહીં કે સિરપ પીવો નહીં, તો એ પડી ગુણ કરવાની નથી, એને લેવી પડે ને પચાવવી પડે, ત્યારે આપણને શરીરને નિરોગી કરે છે. એમ ભગવાનની કથા વાર્તા અથવા તો ભગવાનની ભક્તિ કે દર્શન વગેરે આપણે જ્યારે કરીએ
તો એનો મહિમા જીવનમાં જેટલો વણાય ને, આપણા જીવનની અંદર ઓતપ્રોત આપણે એકરૂપતા થાય, અને એવી જીવનમાં જ્યારે ઉતરે ને ત્યારે આ સંસારને, આ સાગરને, ભવસાગરને તરવાનું એ ભાતું બને છે, અને આપણને આ ભવસાગર પાર કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે એવા ભગવાનના ચરિત્રોને આ સત્સંગની કથા વાર્તાનો મહિમા શાસ્ત્ર બતાવ્યો છે. આજે એ ત્રિદિનાત્મક કથા વાર્તાના શ્રવણની સાથે સાથે સંતોએ પણ ખૂબ સુંદર અહીંયા મંદિરના મહિમાની વાતો સમજાવી. અમે પણ ઘણા દ્રષ્ટાંતો સાથે કીધું કે આપણને અવસર મળ્યો છે ને આપણા મહદ ભાગ્ય છે. બાકી એવું ન માનશો કે આપણે નહીં કરીએ તો નહીં થાય. અનંત બ્રહ્માંડો છે અને અનંત બ્રહ્માંડોની અંદર અનંત બ્રહ્માંડોના ભક્તો ભગવાનને સેવે ને ઈચ્છે છે. આપણે તો બહુ પામરમાં પામર જીવ છે, પણ છતાંય ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડી છે તો આપણને આ યોગ થયો અને આપણને અવસર મળ્યો. નહીતર ભગવાનને સેવનારા ઘણા બધા છે. આપણે કદાચ ભગવાનની પૂજા ન કરીએ, કોઈ એમ કે અમે ભગવાનની પૂજા નથી કરતા, ભગવાનને પૂજા અપૂજ્ય નથી રહેતા, છેવટે કોઈ ન કરે ને તો નારદજી તો કરી જ જાય છે, એવું શાસ્ત્ર કહે છે. એટલે એવું નથી ભગવાનને આપણી જરૂર છે, આપણે ભગવાનની જરૂર છે, અને એટલા માટે આપણે આપણા કલ્યાણને અર્થે આપણે આ કામ કરવાનું છે, અને આપણે એ ભાવથી બધાએ સેવા કરી છે. એટલે હવે આ ટૂંકની અંદર સાર એટલો એનો કહીએ કે આજે ઉત્સવ ભલે પૂરો થાય પણ આપણા હૃદયની અંદર આ ઉત્સાહ વિરામ ન પામે એનું બધા ભક્તો ખૂબ અનુસંધાન રાખજો. વિશેષ ઉત્સાહથી જેમ જવાબદારીપૂર્વક આપણે મંદિરમાં ભગવાનને પધરાવ્યા છે એ જ આપણે ઉત્સાહ અને જવાબદારીપૂર્વક ભગવાનની ભક્તિ કરીએ, મંદિરનો વિકાસ થાય, એની અંદર બધા તન મન ધનથી દરેક હરિભક્તો એની અંદર જોડાવ, અને ભગવાન તમને બધાને એવું બળ આપે કે તમારા માધ્યમે કરીને આ સત્સંગની અંદર કાલે વારે કોઈને દ્રષ્ટાંત લેવું હોય ને તો એમ ગુણ લે કે આ વિન્સ્ટરનો સત્સંગ અને એનો જે વિકાસ એ આપણા માટે આદર્શ રૂપ થાય. એવી ભગવાન તમને બધાને યશ કીર્તિને એટલું જ આપણું સુંદર કાર્ય થાય એ ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરું છું. વધારે સમય નથી લેવો. બધાને પુનઃ વારે વારે બધા ભક્તોએ જેને તન મન અને ધનથી નાની મોટી સેવા કરી છે એવા તમામ ભક્તોને આપણે અહીંથી બિરદાવ્યા છે, આશીર્વાદ આપ્યા છે, શુભકામનાઓ આપી છે. છતાં પણ કદાચ કોઈ નામી અનામી રહી ગયું હોય એના માટે પણ અમે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે તમામ ભક્તોને, જેમ મહારાજ ભગવાન રામચંદ્રજીએ સેતુ બંધાયો ને, જ્યારે લંકા ચડાઈ કરવાની હતી ત્યારે સેતુ કર્યો ત્યારે બધા મોટા મોટા પહાડો અને પથ્થરો, એ રીંછ અને ભાલુ અને જે વાનર સેના હતી એ અંદર નાખતી, તો ઓલી ખિસકોલીએ પણ એક સેવા કરી, એને પણ ભાવ થયો કે મારે સેવા કરવી છે. એટલે કીધું કે એનાથી શું સેવા થાય, પહાડ તો ઉપાડી શકે નહીં. ત્યારે એમ કીધું કે ત્યાં રેતીની અંદર આરોટે અને એ રેતીને જઈ અને જ્યાં તિરાડો હોય ને તે પુલની પથ્થરોની વચ્ચે એની અંદર જઈને ખંખેરે, અને એવી સેવા કરી. ભગવાન રામચંદ્રજીનું આપણે ત્યાં કહેવત, એટલે કથાની અંદર પ્રસંગની અંદર વાતો આવે છે કે ભગવાને એના પર વાલથી હાથ ફેર્યો તો આજે ઇન્ડિયાની ખિસકોલી ઉપર એ 3 ભગવાનના આંગળીની રેખા આપણે જોઈએ છે. અહીંયા આગળ નથી જોવા મળતી, પણ અહીંયા આપણે એ ભગવાનના રાજીપાનો, તો જેમ ખિસકોલીએ સેવા કરી, આની અંદર કોઈ આને તર્ક ગોતવા જાય કે ભાઈ આનું પ્રમાણ ને આ તે, તો એ વિષય જુદો છે, પણ સિદ્ધાંત તો આપણે સમજી શકીએ કે ભગવાનના કામમાં આવી નાની સેવા કરવા પણ જો કોઈ તૈયાર થાય તો ભગવાન એના ઉપર રાજી થાય છે. એટલે નાનામાં નાની જેને સેવા કરી હોય એના ઉપર પણ ભગવાન વિશેષ રાજી થાય એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. પુનઃ વિન્સ્ટનના ભક્તોને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ. ભગવાન તમને ખૂબ બળ આપે ને ખૂબ સત્સંગની વૃદ્ધિ કરો, ભગવાનનું ભજન કરો. સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો બધા એમના સત્સંગનો વિકાસ થાય, પરિવારનો અંદર ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને વહેલા પાછા ભેગા થશું એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલા પાછા મળવાનું થાય એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી સૌને અંતરના આશીર્વાદ આપી મારી વારીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.